Dear my friends, today lesson number 12, subject Sanskrit Subhasit Saptakam, continue lesson slok number 4. नास्ति मेघ समम तोयम नास्ति च आत्मा समम बलम नास्ति चक्षुहि समम तेजः न अस्ति धान्य समम प्रियम. કે આ શ્લોકની અંદર મેઘ સમાન પાણી નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમમ એટલે કે ધાન્ય જેવું બીજું કોઈ પ્રિય નથી. અન્વય પ્રમાણે ક્રોસ ઓર્ડર ગ્લોસરી વર્ડ્સ. અન્વય નંબર 1, મેઘ સમમમ એટલે કે મેઘ સમાન. રેન લાઇક ધેટ ઇઝ ધ ક્લાઉડ. તોયમ એટલે જળ, વોટર. નાસ્તિ એટલે ના નથી, ઇઝ નો ઇઝ અથવા ઇઝ નોટ. ચ આત્મા સમમ આત્મા સમાન. લાઇક વન્સ સેલ્ફ. બલમ એટલે બળ, સ્ટ્રેન્થ. નાસ્તિ એટલે નથી, ધેર ઇઝ નો. ચક્ષુહી સમમ એટલે આંખ સમાન. લાઇક ધ આઈ. તેજઃ એટલે તેજ, લસ્ટર. નાસ્તિ એટલે નથી, નો. ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન, લાઇક ગ્રેન્સ. પ્રિયમ એટલે પ્રિય, પ્રિયમ અથવા ડિયર. નાસ્તિ ઇઝ નોટ. હવે અનુવાદ જોઈએ ગુજરાતીમાં પહેલાં. મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. નાવ ટ્રાન્સલેશન ઇન ઇંગ્લિશ. There is no water like bracket that from the cloud. There is no strength like that of self. There is no luster like bracket that of. There nothing is as blessing as grain. Repeat. There is no water like bracket that from the bracket over cloud. There is no strength like bracket that of bracket over self. There is no luster like bracket that is of. They I nothing is as blessing as grain. Next slok. सत्यम तपः ज्ञानम अहिंसां च विद्वत् प्रणामं च सुशीलतां च एतानि यो विदधाति स विद्वान् न हि एकपक्षः विहगः प्रयाति. स्टूडेंट नाउ वर्ड्स क्रोस ऑर्डर. सत्यम એટલે સત્ય, ટ્રુથ. તપઃ એટલે તપ, પેનન્સ. જ્ઞાનમ એટલે નોલેજ, જ્ઞાન. અહિંસામ એટલે અહિંસા, નોન વાયોલેન્સ. વિદ્વત પ્રણામમ ચ એટલે વિદ્વાનોને પ્રણામ અને સેલ્યુટેશન ઓફ સ્કોલર્સ. સુશીલતામ એટલે સચ્ચ ચરિત્રતા, ક્વોલિટી ઓફ હેવિંગ ગુડ કેરેક્ટર. એતાની યહ આ જે, ઓલ ઓફ ધેમ ડુ. વિદધાતે એટલે બધું કરે છે, ઓલ ઓફ ધેમ ડુ. સહ વિદ્વાન તે વિદ્વાન છે, ટુ સ્કોલર્સ. હી એટલે ખરેખર, બીકોઝ ટ્રુલી. એક પક્ષ એટલે એક પાંખવાળું. હેવિંગ વન વિંગ વિહગ એટલે પક્ષી, બર્ડ. ન પ્રયાતિ એટલે આગળ જઈ શકતું નથી, એટલે કે ઉડી શકતું નથી.
does not go cannot fly. Now Gujarati translation. સત્યમ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચ ચરિત્રતા જે આ બધું કરે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. નાવ ઇંગ્લિશ ટ્રાન્સલેશન. He who accomplishes truth, penance, knowledge, non-violence, solution to the learned persons and good moral character is a real scholar because the bird having one wing cannot fly. Repeat. Translation. He who accomplishes truth, penance, knowledge, non-violence, solution to the learned persons and good moral character is a real scholar because the bird having one wing cannot fly. Next श्लोक. काष्ठात् अग्निः जायते मध्यमानात् भूमि तोयं खनन्यमानः ददाति स उत्साहानां न अस्ति असाध्यं नराणां मार्गरब्धाः सर्वयत्नाः फलन्ति. स्टूडન્ટ મિત્રો, આ જે શ્લોક છે શ્લોકની અંદર જો મહેનત કરવામાં આવે, પરિશ્રમ કરવામાં આવે, વર્ક હાર્ડ, તો અગ્નિ લાકડામાંથી એટલે અગ્નિ પ્રગટ કરી શકે, વુડમાંથી ફાયર. ભૂમિ તો સ્તોયમ, જો જમીનને ખોદવામાં આવે તો જમીન શું આપે? પાણી આપે, વોટર. સ ઉત્સાહનામ નસ્તિ અસાધ્યામ નરાણમ, કે ઉત્સાહી લોકો માટે કંઈ પણ અસાધ્ય નથી, કે શરૂઆત કરેલા બધા પ્રયત્નો ફળે છે, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવે છે. પ્રોસ ઓર્ડર ગ્લોસરી વર્ડ્સ. મથ્યમાનાત એટલે મથવામાં આવતા, ધેટ ઇઝ રબડ ફ્રોમ. કાષ્ટાગ્નિ લાકડામાંથી, અગ્નિ ફાયર ઇઝ વુડ. જાયતે એટલે ઉત્પન્ન થાય છે, ઇઝ પ્રોડક્ટ. ખન્યમાન એટલે ખોદવામાં આવતા, ધેટ ઇઝ બીઇંગ ડગ. ભૂમિ એટલે જમીન, અર્થ. તોયમ એટલે પાણી, વોટર. દદાતી એટલે આપે છે, ગીવ્સ. સહ ઉત્સાહનામ એટલે ઉત્સાહી, ફોર ધ ઇન્થુસિએસ્ટિક. નરાણામ એટલે માણસોને માટે કંઈ પણ, ઓફ મેન નેમ નોન ઓફ મેન. અસાધ્યમ ન અસ્તિ એટલે અસાધ્ય નથી, ઇઝ નોટ ઇમ્પોસિબલ. માર્ગ રબ્દાહ એટલે યોગ્ય રીતે આરંભેલા, સ્ટાર્ટેડ ઇન ધ રાઇટ ડાયરેક્શન. સર્વ યત્ન એટલે બધા પ્રયત્નો, ઓલ ઇફર્ટ્સ. ફલંતી એટલે ફળે છે, બીકમ ફ્રૂટફુલ, આર સક્સેસફુલ. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈએ. ટ્રાન્સલેશન. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, ખોદવામાં આવતા ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનો અનુવાદ અંગ્રેજીમાં જોઈએ. ટ્રાન્સલેશન ઇન ઇંગ્લિશ. ફાયર ઇઝ પ્રોડક્ટ ફ્રોમ ધ વુડ ધેટ ઇઝ રબડ અગેન્સ્ટ ધ અધર વુડ બ્રેકેટમાં. The earth that is being dug gives water. Nothing is impossible for enthusiastic men
all efforts started in the right direction become fruitful. ફરી એકવાર repeat. Fire is product from the wood that is rubbed bracketમાં against the other wood bracket over the earth that is being dug gives water. Nothing is impossible for enthusiastic men. All efforts started in the right direction become fruitful. Next श्लोक. पात्रं न तापयति न एवं मलं प्रसूते स्नेहं न संहरति न एव गुणा क्षीणोति द्रव्य आसन समये चलतां न धत्ते सत्पुत्र एष कुल सद्मनि कहपि दिवः. આ શ્લોકની અંદર કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણીય દીપક છે તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી અને ગુણોને પણ ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી જવાના સમયે ચલિત થતો નથી. હવે વર્ડ્સ પ્રોસ ઓર્ડર. એસ સતપુત્ર એટલે આ સત્પુત્ર, ધીસ વર્ટિયસ સન. કુલ સદ્મની કુળરૂપી ભવનમાં, ઇન ધ હાઉસ ઇન ધ ફ્રોમ ઓફ એ ડાયનેસ્ટી કોઅપી દીપ એટલે કોઈ અવર્ણીય દીપક છે તે સત્પુત્ર રૂપી દીવો. એ કર્ટેન સિડેસ્ક્રેબલ ઇન્ડિસ્ક્રિબલ બ્રેકેટમાં લેમ્પ. પાત્રમ એટલે પાત્રને ધ વિસલ એ વર્ધી પર્સન. ન તાપે એટલે ગરમ કરતો નથી. ડઝ નોટ ગેટ હીટેડ, ડઝ નોટ બીકમ હોટ, ડઝ નોટ મેક અનહેપી. મલમ એટલે મેષને ડાર્ટ અથવા તો શૂટ. ન પ્રસૂતે એટલે ઉત્પન્ન કરતો નથી. ડઝ નોટ ક્રિએટ. સ્નેહમ એટલે સ્નેહ એટલે કે તેલને, એફેક્શન ઓર ઓઇલ. ન સંહરતી એટલે ખતમ કરતો નથી. ડઝ નોટ ડેસ્ટ્રોય. ગુણાન એટલે ગુણોને, વર્ટ્યુસ વીક્સ. ન ક્ષીણોતી એટલે કે ક્ષીણ કરતો નથી. ડઝ નોટ ડાયમિનિશ. દ્રવ્ય અવસાને દ્રવ્ય ખૂટી જવાના સમયે, એટ ધ ટાઈમ ઓફ ટર્મિનેશન ઓફ મટીરિયલ મની. ચલતામ ન ધત્તે એટલે ચલિત થતો નથી. ડઝ નોટ બીકમ અનસ્ટેડલી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈએ. હવે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણીય દીપક છે તે સતપુત્ર રૂપી દીવો બ્રેકેટમાં પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય ખૂટી જવાના સમયે ચલિત થતો નથી. નાવ ટ્રાન્સલેશન ઇન ઇંગ્લિશ. ધીસ illustrious son is an indescribable or unique lamp in the house of the dynasty bracketમાં for it does not hit the whistle, does not produce soot, does not use up or oil or ghee, does not diminish the wicks and does not flicker at the time of the termination of material. ફરી એકવાર રિપીટ. This illustrious son is an indestructible or unique lamp in the house of the dynasty, for it does not hit the whistle, does not produce soot, does not use up oil or ghee, does not diminish the wicks
and does not flicker at the time of the termination of material. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેસન પૂરું થાય છે. આવતા પીરિયડની અંદર, નેક્સ્ટ પીરિયડની અંદર બીજું લેસન જોઈશું. સ્વાધ્યાય કાર્ય કરી લાવવાનું રહેશે.